સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે આપણે આવી ગયા છીએ લીંબડી નો દિવ્ય ભંડારો છે, ત્યારે સરસ મજાનું અહીં ભવ્ય રસોડું પણ છે। તો આજના દિવસે આ રસોડાનો વિડીયો જોશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પ્રાઇમ, તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો માણીએ ભવ્ય રસોડાની આપણે મુલાકાત લઈએ। તમે જુઓ આ સરસ મજાની દાળ રામ, આ સરસ મજાની આ ભાઈ બનાવી રહ્યા છે, તમે જુઓ। તો આગળ તમને અલગ અલગ પણ વસ્તુ બતાવીશ। આ ભાઈ રસોઈ બનાવે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। જો તો અલગ અલગ તમને વસ્તુ બતાવી રહ્યો છું। કમળાબા દિવ્ય ભંડારો છે, ત્યારે ભવ્ય રસોડું પણ છે। તો એ ભાઈ જે રસોડાની સેવા આપી રહ્યા છે, એ ભાઈ જોડે વાત કરીશું। સીતારામ સાહેબ। સીતારામ। પહેલા તો વાત કરીએ, તમારું કેટરસ કયું છે? કેટરસ છે શિવમ કેટરસ સિયાણી। અને તમે સાહેબ આજના ભંડારા દિવસે તમે સેવા આપેલી છે, તો કઈ કઈ આઈટમ બનાવેલી છે એની વાત કરશો? બુંદી, ગાંઠિયા, મોહનથાળ, બટેટાનું શાક છે, પૂરી છે, રોટલી છે, દાળ છે, ભાત છે। અને વાત કરીએ સાહેબ, તમે તો અહીંયા તો સરસ મજાની સેવા આપેલી છે, પણ અથવા કોઈ વ્યક્તિને તમારી પાસે રસોઈ બનાવવી હોય તો તમારો પૂરો નંબર અને તમારું નામ એ થોડુંક કહી દો બધાને। મારું નામ પ્રજાપતિ પ્રતિકભાઈ, ગામ સિયાણી। મારો નંબર છે 75 670 85 100। શિવમ કેટરસ સિયાણી। ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબે, સરસ મજાની વાત કરી કે અહીંયા જે પણ અહીંયા ભંડારાની સેવા રસોઈ માટે આપેલી છે, તો આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન। અને આવીને આવી સેવા કરતા રહે। સાથે સાથે તમારા ઘરની અંદર, તમારા પરિવારની અંદર લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, તો આ શિવમ કેટરસનો કોન્ટેક કરજો। તમારે સરસ મજાની રસોઈ પણ બનાવી આપશે। સાથે સાથે તમારે જે પણ મેનેજમેન્ટ, દાખલા તરીકે તમારું ઉધડું કરવું હોય તો ઉધડું પણ કરી આપશે, અને ડીશ ઉપર કરવું તો ડીશ ઉપર કરી, અથવા મજૂરી ઉપર કરવું હોય તો મજૂરી ઉપર પણ કરી આપશે। તો અવશ્ય ને અવશ્ય આ શિવમ કેટરસનો મુલાકાત લેજો। તો આપણે આગળ બીજા રસોડાની મુલાકાત લઈશું। મંદિર પણ છે, તમને જો આ સમાધિનું સ્થાન છે, હું તમને બતાવી રહ્યો છું। આ સમાધિનું સ્થાન છે કમળાબાનું। સાથે સાથે અહીંયા કાળ ભૈરવ ભગવાનની પણ મૂર્તિ છે। તો અલગ અલગ ભગવાનની મૂર્તિઓ છે, અને મંદિર પણ સરસ મજાનું છે। આ ધર્મસ્તંભ છે, એનું મંદિર છે। તો અલગ અલગ ભગવાનની મૂર્તિ તેમજ મંદિર છે। તો અવશ્ય ને અવશ્ય લીંબડીમાં આવો તો આ કુંભારના મંદિરની અંદર દર્શન કરવા અવશ્ય ને અવશ્ય તમે આવજો। આજ રોજ તુલસીધામ આશ્રમ લીંબડી શ્રી કમળાબા કરશનદાસ બાપુ રવિભાન સાહેબના ભંડારા નિમિત્તે બહુ મોટા પાયે આયોજન કરેલ છે। તો સાધુ સંતો અન્ય સમાજના લોકોને બહુ મહત્ત્વ આપેલું છે। તો 2 દિવસનો પ્રોગ્રામ હતો, ગઈકાલનો અને આજનો। ગઈકાલે સાંજના રામદાસ બાપુ ગોંડલિયાનો ભજનનો પ્રોગ્રામ હતો, અને આજે ભંડારા નિમિત્તે બધા સાધુ સંતોનું ભોજન તેમજ એમના બધાના આશીર્વાદથી ધર્મસભાનું આયોજન રાખેલ હતું। તો બહોળી સંખ્યામાં બહુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। કમળાબાનો દિવ્ય ભંડારો છે, ત્યાં ભવ્ય રસોડું પણ છે। તમે જો આ ટૂંક સમયની અંદર રસોડું ચાલુ થઈ જશે, અને જે બહેનો છે સેવા માટે અહીંયા તૈયાર થઈ ગયા છે, અને અલગ અલગ પ્રસાદ છે એવું તમને બતાવી રહ્યો છું। તો શરૂઆત કરીએ તો આ મોહનથાળ છે, ગાંઠિયા છે, ગુંદી છે, તેમજ બટેકાનું શાક છે, રોટલી છે ભાઈબંધ, દાળ છે અને ભાત છે। તો ટૂંક સમયમાં તે આ જે પ્રસાદનું છે એ ચાલુ થઈ જશે। તો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પ્રાઇમ, તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે આપણે રસોડાની થાળ પણ છે, તો સંપૂર્ણ વિડીયો હું તમને રસોડાનો બતાવીશ। આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે આપણે શ્રી કમળાબાનો દિવ્ય ભંડારા નિમિત્તે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ, ત્યારે અહીંયા સૌ લોકો પ્રસાદ લઈ રહ્યા છે। તો અલગ અલગ ગામથી જે સેવકો છે તે ભાઈઓ આવી ગયા છે અને પ્રસાદ લઈ રહ્યા છે। સાથે એમની જોડે પણ વાત કરીશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પ્રાઇમ, તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સૌ જે ભક્તો છે એ પ્રસાદ લઈ રહ્યા છે। સીતારામ।
સાથે સાથે યુવાનોની ટીમ છે એ સરસ મજાની કાઉન્ટર ઉભા રહીને સેવા કરી રહ્યા છે. અલગ અલગ ભાઈ છે, અમારા કિશનભાઈ છે, પછી આમાં LIC ના સાહેબ છે.